નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સમય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાની નાનોલ પ્રાથમિક શાળામાં ગતરોજ તારીખ 24/4/2026ના રોજ ધોરણ 8ના બાળકોનો વિદાય સમારોહ યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહનું આયોજન શાળાના ઇન્ચાર્જ મુખ્ય શિક્ષક બળદેવભાઈ બારોટના નેજા હેઠળ યોજાયું હતું. આ પ્રસંગે ગામના યુવા અગ્રણી શિક્ષણવિદ રાજેશભાઈ જોશી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રાજેશભાઈ જોશી દ્વારા ધોરણ 8ના બાળકોને પ્રેરણાત્મક શિખામણ સાથે ભવિષ્યની શિક્ષણ રેખાને પાર કરીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી માત્ર સરકારી નોકરી પર નિર્ભર ન રહેતા બિઝનેસ તરફી ધ્યેય પસંદ કરવાની ભલામણ કરતા પોતાની સફળ કારકિર્દીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. માધ્યમિક શિક્ષણમાં વધુ સફળતા મેળવી શાળા ગામ સમાજનું ગૌરવ વધારવા આશીર્વાદ આપ્યા હતા. બાદમાં શાળાના ઇન્ચાર્જ મુખ્ય શિક્ષક બળદેવભાઈ બારોટ દ્વારા બાળકોને શાળાના પ્રાથમિક શિક્ષણમાં મળેલ સફળતા સાથે સંસ્કાર મૂલ્યોને ટકાવી રાખવા અને શૈક્ષણિક કારકિર્દીને આગળ લઈ જવા માટે અને દીકરીઓને આગળ ભણવા માટે પ્રેરણા આપી હતી. ત્યારબાદ શાળાના ગુરુજીઓ દ્વારા બાળકોને આશીર્વાદ આપી શિખામણ આપી હતી. તમામ બાળકો સાથે સમૂહ ફોટાનું અનાવરણ કરીને દરેક બાળકને યાદગીરી રૂપે સમૂહ ફોટો અને શાળા પરિવાર દ્વારા બાળકોને યાદગીરી રૂપે ફાઇલ અને ભેટમાં આપવામાં આવ્યા હતા. ધોરણ 8ના વર્ગ શિક્ષક પિયુષભાઈ દ્વારા 100% હાજરીવાળા બાળકોને પેટની ભેટ અર્પણ કરાઈ હતી. વિદાય પ્રસંગે શાળાના મધ્યાહન ભોજન સંચાલક તરફથી બાળકોને બટાકા પૌવાનો ભરપેટ નાસ્તો આપવામાં આવ્યો હતો. ધોરણ 7ની બાળકો દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર વિદાય પ્રસંગ ભાવેભોર બની રહ્યો હતો. ધોરણ 8ના બાળકો દ્વારા પોતાના શાળા સાથેના લગાવ અને શૈક્ષણિક અનુભવ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વર્ગ શિક્ષક પિયુષભાઈ પટેલ સહિત વિદાય લઈ રહેલ બાળકો અને શાળાના અન્ય બાળકો તેમજ સ્ટાફ પણ ભાવુક થઈ ગયા હતા.